ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ. હવે જે લોકો પૂજા પાઠ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, એ લોકોને એટલા દુઃખ, દર્દ અને પીડા કેમ થાય છે, તો એ મારા જ્ઞાન મુજબ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ધ્યાનથી સાંભળજો. એમાં એવું હોય છે કે તમારા પ્રારબ્ધના જે કર્મ હોય, પિછલા જન્મના કર્મ હોય, એમાં તમે કોઈનું બુરું કર્યું હોય તો આ જન્મમાં તમારે એ ભોગવવું પડે. માટે ભગવાન તમને જે મનુષ્ય અવતાર આપ્યો છે, એ મનુષ્ય અવતારમાં બધા જ તમારા પાપ સોલ્વ થઈ જાય એટલા માટે તમને દુઃખ, દર્દ અને પીડા આપે છે. કારણ કે તમે એક પ્રકારનો એ ટાસ્ક છે, એ ટાસ્ક તમે પૂરો કરી લો એટલે તમને મુક્તિ મળી જાય. મેઇન વસ્તુ મુક્તિ છે, બાકી તો જીવન મરણનું ચક્ર ચાલતું જ રહે છે. માટે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે, દાન પુણ્ય કરવું જરૂરી છે, લોકોની સહાયતા કરવી જરૂરી છે, લોકોને પૈસાની જરૂર હોય તો પૈસા આપવા જરૂરી છે. જો તમે કેપેબલ હો, તમારો સેલેરી સારો હોય તો ગરીબ લોકોને દાન કરો, પોતાના પરિવારને પૈસા આપો અને હંમેશા બધાનું સારું થાય એવી ભાવના રાખો તો ભગવાન તમારાથી પ્રસન્ન રહે. તમે ગમે તેવી મુસીબતમાં ફસાયેલા હો છતાં તમે બહાર નીકળી જાઓ જો ભગવાનની કૃપા તમારા ઉપર હોય તો. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય.